નમસ્કાર મિત્રો, શું તમે જાણો છો કે તમે ઇન્ડિયામાં રહીને આઉટ ઓફ ઇન્ડિયાના સ્ટોક માર્કેટની અંદર ઇન્વેસ્ટમેન્ટ અથવા તો ટ્રેડિંગ કરી શકો છો? જી હા મિત્રો, જેવી રીતે આપણે ઇન્ડિયાનું સ્ટોક માર્કેટ છે, સેમ એવી જ રીતે યુએસએ, જાપાન, ચાઇના બધા જનું અલગ અલગ સ્ટોક માર્કેટ હોય છે. તો આજના આ વિડીયોની અંદર આપણે એ વિષય ઉપર ડિટેલ્સમાં વાત કરવાના છીએ કે કેવી રીતે તમે ઇન્ડિયામાં બેઠા બેઠા એપલ, એમેઝોન કે ફેસબુક જેવી કંપનીના શેર્સને બાય કરી શકો છો, એમાં ટ્રેડિંગ પણ કરી શકો છો. તો આ બધી વસ્તુ કેવી રીતે થાય છે ને કેવી રીતે ઇન્ડિયામાં બેસીને હું પોતે પણ ટ્રેડિંગને ઇન્વેસ્ટમેન્ટ કરું છું, એના વિશે કમ્પ્લીટ ડિટેલ્સ તમને જણાવવાનો છું. એની સાથે સાથે તમને અમુક એવા પણ ફાયદા કહીશ જેના કારણે તમને પણ અહેસાસ થશે કે ના ભાઈ, તુષારભાઈની વાત સાચી છે, આપણે પણ જરૂર ઇન્ડિયાની સાથે સાથે આઉટ ઓફ ઇન્ડિયાની અંદર ટ્રેડિંગ ને ઇન્વેસ્ટમેન્ટ જરૂર કરવું જોઈએ. તો મિત્રો, સૌથી પહેલા તો તમને રિક્વેસ્ટ કરીશ કે સૌથી પહેલા તો વિડીયોની નીચે જઈને કોમેન્ટ કરો કે તમે આજના સમયમાં શું કરો છો, ટ્રેડિંગ કરો છો કે ઇન્વેસ્ટમેન્ટ કરો છો, અને શું તમને ખરેખર ખબર છે કે ઇન્ડિયામાં રહીને પણ તમે બહારના દેશના સ્ટોક માર્કેટની અંદર ટ્રેડિંગ ને ઇન્વેસ્ટમેન્ટ કરી શકો છો. તમારો જે પણ અનુભવ છે એ પ્લીઝ કોમેન્ટમાં લખો, જેનાથી મને તમારા વિશે વધારે ખબર પડે. પછી આ વિડીયોને લાઈક કરી દો, શેર કરી દો. પછી આજનો આ વિડીયો આપણે સ્ટાર્ટ કરીએ. તો જો મિત્રો, આજના આ વિડીયોની અંદર આપણે ડિટેલ્સમાં વાત કરવાના છે ગ્લોબલ ઇન્વેસ્ટમેન્ટ વિશે. ગ્લોબલ ઇન્વેસ્ટમેન્ટ ને પ્લસ આપણે ટ્રેડિંગ વિશે પણ વાત કરીશું કે કેવી રીતે ઇન્ડિયામાં રહીને પણ તમે બહારના દેશમાં ટ્રેડિંગ અથવા તો ઇન્વેસ્ટમેન્ટ કરી શકો છો. તો સૌથી પહેલા આની અંદર આપણે એ જાણી લઈએ કે શું કામ આપણે આ કરવું જોઈએ. તો નંબર 1 કે તમે સર વોરેન બફેટનો કોટ સાંભળ્યો હશે કે ડોન્ટ પુટ યોર ઓલ એગ્સ ઇન વન બાસ્કેટ, કે એક જ જગ્યાએ તમારું બધું ઇન્વેસ્ટમેન્ટ ન નાખો. તમે તમારા ઇન્વેસ્ટમેન્ટને જેટલું ડાયવર્સિફાય કરશો એટલું તમે સારું રિટર્ન અર્ન કરી શકશો. એક માર્કેટની અંદર કઈ પ્રોબ્લેમ આવે, કઈ ક્રેશ થાય, કઈ કરેક્શન થાય, તો બીજી જગ્યાથી તમે સારું રિટર્ન અર્ન કરી શકશો. નંબર 1. અને પર્સનલી નંબર 2 ઉપર હું મારો એક્સપિરિયન્સ કહું તો મારું એવું માનવું છે કે જે કંપનીના પ્રોડક્ટ હું યુઝ કરું છું એ કંપનીની અંદર મારું ઇન્વેસ્ટમેન્ટ હોવું જોઈએ. જેમ કે અહીંયા જોશો તો મારી પાસે મેકબુક છે, તો પર્સનલી મને એપલના શેર્સ ખરીદવા ગમે છે. હવે ડાયરેક્ટ આપણે આપણા ડીમેટ એકાઉન્ટમાં જઈને એપલ કે ફેસબુક કે ટેસ્લાના શેર્સ નહીં ખરીદી શકીએ. તો એ કઈ રીતે ખરીદી શકશું એના વિશે ડિટેલ્સમાં વાત કરીશું. તો આ 2 રીઝન છે જેના કારણે તમે ઇન્ટરનેશનલી, ગ્લોબલી પણ ઇન્વેસ્ટમેન્ટ અને ટ્રેડિંગ પણ તમારે કરવું જોઈએ. કારણ કે આજના સમયમાં ઘણીવાર તમે પણ મારા મોઢે સાંભળ્યું હશે કે ગોલ્ડમાં ટ્રેડિંગ કરીને આટલો પ્રોફિટ કમાયા, અથવા બીજી કરન્સી પેરમાં ટ્રેડિંગ કરીને આટલો પ્રોફિટ કમાયા. તો એના વિશે પણ ડિટેલ્સમાં વાત કરીશ. તો પ્લીઝ આજનો આ વિડીયો અંત સુધી જોજો, જેનાથી તમને ગ્લોબલ ઇન્વેસ્ટમેન્ટ વિશે કમ્પ્લીટ માહિતી મળી શકે. તો જો મિત્રો, આઉટ ઓફ ઇન્ડિયા અથવા તો આપણે ગ્લોબલી વાત કરીએ તો ટોટલ 3 રીતે તમે ઇન્વેસ્ટમેન્ટ કરી શકો છો. નંબર 1 કે કોઈ પણ ઇન્ટરનેશનલ કંપનીના સ્ટોક તમે બાય કરો. કેવી રીતે બાય કરવાની હું તમને લાઈવ બતાવું. નંબર 2 ઉપર કે તમે મ્યુચ્યુઅલ ફંડમાં ઇન્વેસ્ટમેન્ટ કરીને પણ ગ્લોબલી એક્સપોઝર લઈ શકો છો. પર્સનલી 2012 થી મેં આ કર્યું છે ને એનું શું રિટર્ન આવ્યું પણ હું તમને આગળ કહીશ. અને નંબર 3 કે ટ્રેડિંગ, તમે ટ્રેડિંગ કરી શકો છો. શેમાં કરન્સી પેર થઈ ગયું, બીજા ઇન્ડાઇસિસ થઈ ગયું, એના સિવાય વાત કરીએ તો કોમોડિટી થઈ ગયું, મેટલ થઈ ગયું, એની અંદર ટ્રેડિંગ કરી શકો છો. આના વિશે પણ આપણે ડિટેલ્સમાં આ જ વિડીયોમાં વાત કરવાના છે. તો સૌથી પહેલા વાત કરીએ સ્ટોક્સ વિશે. તો જો મિત્રો, આની અંદર સૌથી પહેલા આપણે વાત કરીએ કે યુએસએ જેવી મોટી કંપનીના સ્ટોકમાં ઇન્વેસ્ટમેન્ટ કેવી રીતે કરવું, એ પણ ઇન્ડિયામાં બેઠા બેઠા ઇન્ડિયન રૂપીસમાં. તો સૌથી પહેલા આપણે એ જોઈ લઈએ કે અત્યારે યુએસએની ટોપ 10 કંપની કઈ ચાલે છે. કારણ કે જો આ ટોપ 10 કંપની ચાલશે ને તો જ યુએસએની ગ્રોથ થશે, અને જો આપણું ઇન્વેસ્ટમેન્ટ આમાં હશે ને તો પણ આપણને સારું રિટર્ન મળશે. તો આજના સમયમાં જોવા જાય તો એપલ છે, એમેઝોન છે, ઇન્વિડિયા છે, યુનાઇટેડ હેલ્થ છે. આના સિવાય વાત કરીએ તો ટેસ્લાનું નામ સાંભળ્યું, માઇક્રોસોફ્ટ, આલ્ફાબેટ, આ પણ આ ગૂગલનું જ એક પ્રોડક્ટ છે. એના સિવાય વાત કરીએ તો મેટા છે, ટીએમસી છે, આ બધી જોન એન્ડ જોન્સન છે. ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો યુએસએની ટોપ 10 કંપની છે. તો હવે આપણે એક એવો આઈડિયા લગાવવાનો કે કેવી રીતે યાર ઇન્ડિયામાં બેસીને આમાં ઇન્વેસ્ટમેન્ટ થઈ શકે. તો તમારા ભાઈએ આનો પણ એક જબરદસ્ત આઈડિયા નીકાળ્યો છે. આપણે શું કરવાનું, જો ધનનું એકાઉન્ટ આપણા બધા પાસે છે, જેટલા લોકો પાસે ધનનું એકાઉન્ટ નથી ને એને ડિસ્ક્રિપ્શનમાં લિંક મળી જશે, ત્યાંથી એકાઉન્ટ ઓપન કરજો. પર્સનલી આપણે ટ્રેડિંગ ને ઇન્વેસ્ટમેન્ટ આમાં જ કરીએ છીએ, બરોબર. ધનમાં આવીને તમારે છે ને સૌથી પહેલા અહીંયા ઉપર માર્કેટ ઉપર ક્લિક કરવાનું. માર્કેટ ઉપર ક્લિક કરીને અહીંયા તમારે આવવાનું છે ETF ઉપર. હવે ડિટેલ્સમાં સમજજો, જે હું તમને સમજાવવા માંગુ છું આવું નોલેજ તમને ક્યાંય નહીં મળે કે ETFમાં. અને ખાલી અત્યારે જો હું તમને ખાલી એક બતાવું, એક વસ્તુ હું તમને પહેલા બતાવું. આપણે જે આ ટોપ 10 કંપની કાઢીને એમાં એક ટેસ્લા, ઇલોન મસ્કની કંપની છે, બહુ સારી ગ્રોથ કરે છે. હવે આ એક કંપનીના સ્ટોકની પ્રાઇસ જો હું તમને અત્યારે લાઈવ બતાવું તો $250 છે. $250 એટલે ઇન્ડિયન રૂપીસમાં જોવા જઈએ તો 20 થી 25 હજારની આસપાસ થાય, બરોબર. તો હવે આટલા બધા રૂપિયા તો આપણે નથી નાખવા. ખાલી 100 રૂપિયાથી પણ
અથવા તો 100 થી લઈને 500 રૂપિયામાં કેવી રીતે આ સ્ટોક આવે એનો આપણે આઈડિયા લગાવવાનો છે. તો આપણે ફરીથી ધનમાં આવશું અહીંયા ઇટીએફમાં, અને ઇટીએફમાં આવીને પછી આપણે અહીંયા ગ્લોબલમાં ક્લિક કરવાનું. ગ્લોબલમાં ક્લિક કરીને છે ને તમારે બેઝ ઓન જવાનું, અને આની અંદર છે ને આ લાસ્ટ નેસફેંગ છે એની ઉપર ક્લિક કરવાનું. એટલે તમારી સામે એક ETF આવશે જેનું નામ છે મીરાઈ એસેટ નેસફેંગ. બરોબર, હવે એની ઉપર ક્લિક કરશો ને તો અત્યારે આની પ્રાઇસ જો ખાલી 93 રૂપિયા છે, એટલે કે 100 રૂપિયાથી પણ ઓછી કિંમતમાં તમે આમાં ઇન્વેસ્ટમેન્ટ કરી શકશો. હવે તમને વિચાર આવશે, તુષારભાઈ તમે તો કહેતા હતા ને કે યુએસએની ટોપ 10 કંપનીમાં તો આ નેસફેંગ મીરા એસેટ શું કામ? મીરા એસેટ તો ઇન્ડિયાની કંપની છે. તો હું તમને કહેવા માંગીશ કે જ્યારે પણ તમે ઇન્ટરનેટમાં જઈને મીરા એસેટની હોલ્ડિંગ જોશો ને નેસફેંગની, તો તમારી સામે હોલ્ડિંગ આ રીતે આવશે કે ટોપ 10 યુએસએની કંપનીમાં જે પણ ETF છે એ ઇન્વેસ્ટમેન્ટ કરે છે, જેની અંદર ટેસ્લા, એપલ, મેટા, નેટફ્લિક્સ, એમેઝોન, માઇક્રોસોફ્ટ, એલ્ફાબેટ, એનવીડિયા, આ બધા જોશો ને તો યુએસએની ટોપ 10 કંપની છે. બરોબર, એટલે ક્યાંક ને ક્યાંક હું આ કંપનીની અંદર 100 રૂપિયાનું મારા ભાઈ રોકાણ કરું ને એટલે 11 રૂપિયા મારા ટેસ્લામાં રોકાણ થશે, એપલમાં 11 રૂપિયા રોકાણ થશે, 11 રૂપિયાની આસપાસ. પછી મેટા એટલે કે ફેસબુક ને ઇન્સ્ટાગ્રામ છે એ, પછી નેટફ્લિક્સ, એમેઝોન, માઇક્રોસોફ્ટ, આલ્ફાબેટ, આ બધાની અંદર મારા રૂપિયા રોકાણ થશે. પણ શેના થ્રુ આપણે કરવાના છે? આપણે કરવાના છે ETF થ્રુ. હવે ડાયરેક્ટ પણ શેર ખરીદી લઈએ, પણ શેરમાં તો જો ટેસ્લાનો એક શેર ખરીદવો હોય તો 250. હવે આપણે જોઈએ એમેઝોન શેર પ્રાઇસ, એમેઝોનના શેરની પ્રાઇસ જોઈએ તો $193 છે. તો એમાં જોવા જઈએ તો એક શેર લઈએ તો પણ કેટલું વધારે આપણે ઇન્વેસ્ટમેન્ટ કરવું પડે. પણ આપણે થોડોક આઈડિયા દોડાવવાનો કે આપણે ETFમાં ઇન્વેસ્ટમેન્ટ કરવાનું, ને ETF થ્રુ સ્ટોક બાય કરશો ને તો અહીંયા તમને એક સારું ફંડ મેનેજર મળશે. અને ETFમાં એક પ્લસ પોઈન્ટ છે કે અહીંયા તમારે કોઈ પણ એક્સ્ટ્રા ચાર્જિસ દેવાની જરૂર નથી. અને ઇવન તમે જો ધનનો યુઝ કરો છો ને તો ETFમાં SIP પણ કરી શકો છો. જો ETFમાં તમારે ડેઈલી, મંથલી, વીકલી, જ્યારે ડેઈલી તમારે જેમ કે 500 રૂપિયા નાખવા, 1000 રૂપિયા, 100 રૂપિયા નાખવા, મંથલી, વીકલી જે પણ SIP કરવી હોય ને એ પણ કરી શકો છો. અથવા તમારે કેટલા રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ કરવું, દર મંડે, દર ટ્યુઝડે, દર ફ્રાઈડે, એ પણ કરી શકો છો. તો આવી રીતે થોડોક માઇન્ડ દોડાવો તો ઇન્ડિયામાં રહીને US સ્ટોકને પણ તમે બાય કરી શકો છો. વાત કરી લઈએ નંબર 2 ઉપર. સૌથી પહેલા આપણે વાત કરી કે સ્ટોક્સને બાય કરો, ડાયરેક્ટ એમાં ઇન્વેસ્ટમેન્ટ કરો. નંબર 2 ઉપર છે મ્યુચ્યુઅલ ફંડ. હું તમને મારો પોતાનો એક્સપિરિયન્સ શેર કરું, પછી તમે પણ કહેશો કે તુષારભાઈ અમારે પણ ઇન્વેસ્ટમેન્ટ કરવું છે. મારો એક્સપિરિયન્સ શું છે કે જે રીતે તમે બધા જાણો છો કે 2012 ની અંદર મેં ઇન્વેસ્ટમેન્ટ કરવાનું સ્ટાર્ટ કર્યું હતું, અને સ્ટાર્ટિંગ મેં SIPમાં મ્યુચ્યુઅલ ફંડમાં SIP કરી હતી. બરોબર, હવે એ સમયથી છે ને તમને ખબર છે કે પહેલેથી હું ડોલરમાં અર્ન કરવાનું પસંદ કરું છું, કે ખર્ચવાનું રૂપિયામાં પણ કમાવાનું ડોલરમાં. તો મ્યુચ્યુઅલ ફંડની જ્યારે મેં બેક ટેસ્ટિંગ કરીને ત્યારે મને ખબર પડી કે મ્યુચ્યુઅલ ફંડ કેવી રીતે વર્ક કરે, કે કોઈ પણ 50 કે 100 કંપનીનો આખું બાસ્કેટ હોય, પછી એમાં તમારે મ્યુચ્યુઅલ ફંડમાં નાખવાના, મ્યુચ્યુઅલ ફંડ મેનેજર અલગ અલગ કંપનીમાં એ પૈસાનું રોકાણ કરે. તો મેં કહ્યું ચલો ને આપણે એક કામ કરીએ કે મારે એવી કંપની જોતી છે જે ઇન્ટરનેશનલી હોય. તો એમાં મને એક મ્યુચ્યુઅલ ફંડ મળ્યો જેનું નામ છે પરાગ પારેખ. તમે અત્યારે પણ સર્ચ કરજો. પેલા છે ને પરાગ પારેખ કંઈક અલગ નામ હતું જ્યારે મેં ઇન્વેસ્ટમેન્ટ કર્યું, ને હમણાં ફ્લેક્સી કેપ કે એવું કંઈક નામ થઈ ગયું છે. એની અંદર તમે જોજો આલ્ફાબેટ છે, એના સિવાય એમેઝોન છે, એના શેર છે મ્યુચ્યુઅલ ફંડની અંદર. મ્યુચ્યુઅલ ફંડ બાય કરો ને તો પરાગ પારેખનો ફ્લેક્સી કેપ કરીને એક મ્યુચ્યુઅલ ફંડ છે. એની અંદર મેં 2012 થી લઈને રિસેન્ટલી 10 વર્ષનો મારો પ્લાનિંગ હતો. 2022 પૈસા જે પણ કોર્પસ હતો એ રીડીમ કર્યું, એની અંદર 25% નું મને રિટર્ન મળ્યું. હવે એ શું કામ મળ્યું કે એટલો વધારે ડાયવર્સિફાય છે ને કે બધી કંપનીના, આ હું તમને કોઈ મ્યુચ્યુઅલ ફંડનું રિકમેન્ડેશન નહીં દેતો, પણ પર્સનલી મારો એક્સપિરિયન્સ શેર કરું છું કે ત્યાં મારા પૈસા એટલા ડાયવર્સિફાય થયા ને કે મેં 17% એક્સપેક્ટ કર્યું હતું, કારણ કે એનું પાસ્ટ રિટર્ન 17-18% હતું, પણ 25% મને 10 વર્ષમાં રિટર્ન મળ્યું, અને બહુ સારો કોર્પસ મળ્યો. પર્સનલી મને એમ હતું કે ચલો ભાઈ ઇન્ટરનેશનલ કંપની છે તો મારે ઇન્વેસ્ટમેન્ટ કરવું છે, પણ ઇન્વેસ્ટમેન્ટ કરીને પણ મને વધારે રિટર્ન મળ્યું. તો મ્યુચ્યુઅલ ફંડ થ્રુ પણ ભાઈ ગ્લોબલ માર્કેટમાં તમે એક્સપોઝર લઈ શકો છો. તો આ રીતના ઘણા બધા મ્યુચ્યુઅલ ફંડ છે, પર્સનલી મેં શેર કર્યું. તો 2 વસ્તુ તમે શીખી ગયા કે નંબર 1 ઉપર શું છે કે સ્ટોક્સ તમે ખરીદો, બરોબર, ઇન્ટરનેશનલ કંપનીના. નંબર 2 ઉપર શું છે કે મ્યુચ્યુઅલ ફંડ એવા સિલેક્ટ કરો જેની અંદર ગ્લોબલ એક્સપોઝર હોય. આ 2 વસ્તુ થઈ ગયું. હવે નંબર 3 ઉપર આવે છે ટ્રેડિંગ. શું આવે છે નંબર 3 ઉપર? આપણે કહીએ નંબર 3 ઉપર આવે છે ટ્રેડિંગ. હવે ટ્રેડિંગ શેમાં થાય? તો નંબર 1 કે જેવી રીતે આપણે નિફ્ટી 50 છે એવી રીતે યુએસએમાં છે, જાપાનમાં છે, ચાઇના છે, એ ઇન્ડાઇસીસ ઉપર તમે ટ્રેડિંગ કરી શકો છો. નંબર 2 ઉપર આવે છે કે આપણે વાત કરીએ મેટલ. હવે મેટલ એટલે શું હોય? ગોલ્ડ થઈ ગયું, સિલ્વર થઈ ગયું, કોપર થઈ ગયું, મેટલ થઈ ગયું. નંબર 3 ઉપર થયું કરન્સી. હવે ચલો હું તમને થોડાક લાઈવ એક્ઝામ્પલ આપું અને કેવી રીતે ટ્રેડિંગ કરવાની એના વિશે પણ આપણે વાત કરીશું. તો જો અહીંયા હું તમને લાઈવ એક્ઝામ્પલ આપું તો સૌથી પહેલા આપણે વાત કરીએ યુએસએ ની. તો યુએસએ ની અંદર તમને આ 3 વસ્તુ જોવા મળશે: SP 500 US કમ્પોઝિશન અને એની સાથે ડાઉ જોન્સ. તમે ઘણી વાર સાંભળ્યું હશે ને કે ઇન્ડિયન માર્કેટ કેટલું ગેપ ડાઉન ઓપન
થાય એની પાછળના આ બે હોય કે ડાઉ જોન કેટલો વર્ક કર્યો, એટલે કે યુએસ ના જે ટોપ 30 કંપની છે એ લોકોનો આખો ઇન્ડેક્સ છે, જેમ કે આપણે નિફ્ટી 50 ને બેંક નિફ્ટી છે. એના સિવાય યુએસ ની 500 કંપની છે, એનો છે SP 500 કહેવામાં આવે છે. તો એ કેવી રીતે પરફોર્મ કર્યું, એવી રીતે ઇન્ડિયન માર્કેટમાં ઇમ્પેક્ટ પડે છે. એવી રીતે તમે અહીંયા જો જાપાન માર્કેટ જોવા મળશે, ચાઇના માર્કેટ જોવા મળશે, કોરિયન માર્કેટ જોવા મળશે, ઇન્ટરનેશનલી બધી માર્કેટ જોવા મળશે. હવે આની અંદર પર્સનલી તમે ટ્રેડ કરી શકો છો. હવે આની અંદર ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ ન થાય, ટ્રેડિંગ થાય ને આની ઉપર તો આખી સિરીઝ બની શકે ફોરેક્સ ટ્રેડિંગની. એક આખી આપણી સિરીઝ બની શકે ફોરેક્સ ટ્રેડિંગ. જો આની ઉપર આખી પ્રોપર સિરીઝ જોતી હોય ને, આ તો ખાલી એક તમને આગળ બીજા બે મેજર કરન્સી પેર બતાવીશ ને મેટલ પણ બતાવીશ, ગોલ્ડ નહીં બધું. પણ તમારે આની આખી સિરીઝ ફ્રી ઓફ કોસ્ટમાં જોતી હોય ને તો ફોરેક્સ ટ્રેડિંગ લખો, કોમેન્ટમાં લખો કે તુષારભાઈ ફોરેક્સ ટ્રેડિંગ ઉપર વિડીયો બનાવો, તો ડિટેલ્સમાં સ્ટેપ બાય સ્ટેપ આપણે બધી જ વસ્તુ તમને શીખવાડીશું. તો સૌથી પહેલા આવી ગયું કે આ ઇન્ડાઇસીસ ઉપર કરો. સેકન્ડ નંબર ઉપર આવી ગયું મેજર કરન્સી. જેમ કે જો મોસ્ટલી યુએસડી એટલે કે જે યુએસ ડોલર છે ને એની સાથે પેર હોય. યુરો યુએસડી થઈ ગયું, યુએસ ડોલર જાપાન થઈ ગયું, યુએસ ડોલર બ્રિટિશ પાઉન્ડ થઈ ગયું, ઓસ્ટ્રેલિયન ડોલર થઈ ગયું, એના સિવાય કેનેડિયન ડોલર થઈ ગયું, સ્વિસ ફ્રાન્સ થઈ ગયું, ન્યુઝીલેન્ડના ડોલર અને યુએસ ડોલર. આ કરન્સી પેરનું જે વચ્ચેનો ગેપ હોય ને એમાં પણ તમે ટ્રેડિંગ કરી શકો છો અને આની અંદર પણ સારું રિટર્ન મળે છે. પણ આ બધું શેમાં આવે? ફોરેક્સ ટ્રેડિંગમાં. ફોરેક્સ ટ્રેડિંગ વિશે તમારે ડિટેલ્સમાં વિડીયો જોતો હોય તો કોમેન્ટ કરો. હવે સૌથી મેઇન વસ્તુ કે બીજા ફ્યુચર ફોરેક્સ આવે છે, એની અંદર વાત કરીએ ને તો ગોલ્ડ થઈ ગયું, સિલ્વર થઈ ગયું, કોપર થઈ ગયું. એના સિવાય વાત કરીએ કે તમે ઝીંક ઉપર છે, ક્રૂડ ઓઇલ ઉપર છે, નેચરલ ગેસ ઉપર છે. આ બધી વસ્તુ એવી છે ને કે એના પ્રાઇસ ડેલી અપડાઉન થતા હોય, તો આની ઉપર પણ આપણે ફોરેક્સમાં ટ્રેડિંગ કરી શકીએ છીએ. તો મિત્રો, જો આ વિડીયોની અંદર મેં તમને બેઝિક સમજાવી દીધું કે ગ્લોબલ માર્કેટનો એક્સપોઝર જોતો હોય ને તો ડાયરેક્ટ સ્ટોક થઈ ગયો અથવા તો મ્યુચ્યુઅલ ફંડ થઈ ગયું. એના સિવાય વાત કરીએ તો આવી રીતે ટ્રેડિંગ કરી શકો છો. હવે ફોરેક્સ ટ્રેડિંગ કરવું હોય તો એના વિશે ડિટેલ્સમાં વિડીયો કે સિરીઝ બનાવવી પડશે. તો આ વિડીયોની નીચે જઈને કોમેન્ટ કરો ફોરેક્સ ટ્રેડિંગ, તો એની ઉપર નેક્સ્ટ ટાઈમ હું વિડીયો લઈને આવીશ, તમને વધારે ડિટેલ્સમાં સમજાવીશ, જેનાથી તમને ખબર પડે કે ઇન્ડિયામાં બેસીને ટ્રેડિંગ તો થાય છે, એના સાથે ઇન્વેસ્ટમેન્ટ થાય છે અને ઘણી બધી બીજી પણ વસ્તુ તમે કરી શકો છો. તો જો તમારે કાંઈ પણ સવાલ મને પૂછવા હોય આ વિષય વિશે અથવા તો કોઈ પણ સ્ટોક માર્કેટ વિશે, તો કોમેન્ટ કરો, એનો રિપ્લાય હું તમને જરૂર આપીશ. બાકી વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દો, શેર કરી દો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. તો ચલો મિત્રો, હું તમને ફરીથી મળીશ એક નવા વિડીયો સાથે.